શ્રી કૃષ્ણાય નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતાનો 18મો અધ્યાય એટલે મોક્ષ સંન્યાસ યોગ. આ અધ્યાયમાં સર્વ ઉપદેશના સાર રૂપે જ્યારે અર્જુને સંન્યાસ અને ત્યાગના સ્વરૂપને પૂછ્યું ત્યારે આ અધ્યાયમાં ભગવાને સંન્યાસ અને ત્યાગનો નિર્ણય કરીને એનું સ્વરૂપ બતાડ્યું છે. હવે કામ્ય કર્મો છે એનો ત્યાગ એટલે સંન્યાસ, અને કર્મની ફલની આશા છોડવી તેને ત્યાગ કહેવાય. સર્વ કર્મ ફલની આશા છોડી દેવી એને ત્યાગ કહેવાય. ભગવાન કહે છે કે સંન્યાસ યોગ યુક્ત જે વિમુક્ત એ મને જ પ્રાપ્ત થાય છે. અને બીજી બાજુ કહે છે કે યોગી લોકો આસક્તિ છોડીને આત્મશુદ્ધિ માટે કર્મ કરે છે. તો અહીંયા અર્જુને પ્રશ્ન કર્યો કે સંન્યાસ અને ત્યાગ બંને એક કે અલગ અલગ? તો ભગવાને તેને સંન્યાસ અને ત્યાગનું સ્વરૂપ બતાડી અંતમાં પોતાની અનન્ય શરણાગતિનો ઉપદેશ કરી અને સર્વ સિદ્ધાંતોનો સાર શરણાગતિ છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. આખી ભગવદ્ ગીતાનો સાર આ 18મા અધ્યાયમાં મોક્ષ અને સંન્યાસના નિરૂપણ વડે ભગવાને કર્યો. એટલે આ અધ્યાયનું નામ મોક્ષ સંન્યાસ યોગ થયો. 18 અધ્યાયને આપણા બાળકો, આપણા યુવાનોને ખાલી આની સિનોપ્સિસ જાણવા માટે મદદરૂપ થશે. અવશ્ય બાળકોને બતાડો, કંઠસ્થ કરાવો. એક કદમ અપની સંસ્કૃતિ કી ઓર.